છે અમારું મધમાખીનું ફાર્મ. યશવી વોઇસ આજે પહોંચ્યું છે 20 કરોડ મધમાખીઓની વચ્ચે. કણ કણ કોઈ કનક કોઈ ફનક કાનો કાન દિયા. મારી પાસે 20 કરોડ મધમાખીઓ છે. 20 કરોડ ધન ધન યે જો ખનક ધરા છાન લિયા. પૃથ્વી પર સૌથી વધારે કામ કરતા જીવડા હોય તો મધમાખી છે. અરે आओ ना उंगाड़ चोकना है तुम्हेरे. તો માનશો નહીં, પૃથ્વી પર આપણે તો જ છીએ જો મધમાખી છે. આજે છે વર્લ્ડ મધમાખી દિવસ. તો આવો મધમાખીને થોડી વધુ નજીકથી જાણીએ. જ્યાં કંઈક નવું છે ત્યાં કેયુર છે. મારું નામ અશોકભાઈ, હું નેચર લવર છું, બેઝિકલી ખેડૂત છું. 2009-10માં ટ્રેનિંગ કરી હતી, ત્યાંથી મેં 50 બોક્સ સ્ટાર્ટ કર્યું હતું ને ત્યાંથી વધતા આજે 2026માં મારી પાસે 7000 બોક્સીસ થઈ ગયા છે. એ બધી મધમાખી અમને 80 લોકોને રોજગારી પૂરી પડે છે. પહેલા તો એટલા બધા સક્સેસ નહીં હતા, પછી આ બધા ગવર્મેન્ટની ટ્રેનિંગો લીધી બધી અલગ અલગ, એટલે અમને બધું નવું જાણવા મળ્યા. ને શરૂઆતમાં પુષ્કળ સમસ્યા હતી, તો પણ અમે એમાં મંડી જ રહ્યા. પહેલા તો અમે જે અમારી જે આવક હતી તે પણ નાખતા હતા. કેમ કે આ એકદમ નવો કોન્સેપ્ટ હતો. ત્યાં કોઈને ખબર જ નહોતી કે બી કીપિંગ આવું હોય. મેં પંજાબમાં જોયું હતું ને આજે આપણે આખા ગુજરાતને શીખવ્યું છે. ખેડૂતો, વિદ્યાર્થીઓ, નાના ભૂલકાઓ જ મધમાખીને બાળપણથી સમજે એના માટે મેં કામ કર્યું છે. ગાઈસ, અમારી પાછળ અત્યારે ડેન્જર એગ્રેસિવ માખી છે કે જેમાં આપણે થોડો ધુમાડો કરીશું અને પછી જોઈએ શું થાય છે. કારણ કે આમાંથી થોડી ગુસ્સાવાળી હોય છે, એટલે એને જો કામ કરીશ ત્યારે હું હવે તો હલકો ધુમાડો આપીશ. તમે જોઈ શકશો, હલકો ધુમાડો આપીશ એટલે મધમાખી બધી રીતે જતી રહે. આ જગ્યા છે નવસારી નજીક ચીખલીથી 8 કિલોમીટર દૂર સોલધરા ગામ. અને કહીશું એપિસ મેલિફેરા પ્રકારની માખી. આ વિદેશથી આવેલી જાત છે ને આખી દુનિયામાં વધારે મધ આપતી જાત છે. આ દેખાય છે બધા ઈંડા લારવા છે. એના અબ્રૂડ એના આમાંથી હજુ કામ કર્યા છે. એક અમારું ગ્રુપ બનાવ્યું બહેનોનું, જે અમારી જે આજુબાજુની જે ગામડાની બહેનો છે જે મજૂરી કરે છે એમને મેં સાથે જોડ્યા. એ અમે ઘેરનું એનું પ્રોસેસિંગ, બોટલિંગ અને માર્કેટિંગ અને વેચાણ અમે બહેનો કરીએ છીએ. મહિલા દિન હતા ને ત્યારે અમારે મોદી સાહેબને પણ અમારે સાથે મળવાનું થયું છે ને એમની જોડે વાતચીત પણ થઈ હતી. આ દેખાય તમને નાનકડી મારી મધમાખી અહીંયાથી નીકળશે કે 200 થી 500 મીટર ફરી આવશે. મધ ભરાઈ જાય પછી એને અનકેપિંગ કરીશ. અનકેપિંગ કરીને હું લઈ જઈશ પાછા પેલા મશીનમાં. ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, છેક હિમાચલ પ્રદેશ સુધી જઈશું અને હની કલેક્ટ કરીશું. તે વર્ષે હું 1.5 થી 2 લાખ કિલો જેટલો હની કલેક્ટ કરું. અસ્મિતાબેને બહુ એક મસ્ત વાત કરી કે મધમાખીને અમે નથી પાળતા, મધમાખી તમને પાળે છે.